થાઇલેન્ડમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ભારત તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે આગળ વધ્યું. ભારતીય વાયુસેનાના C-130J વિમાનો દ્વારા હિન્ડન એરબેઝ પરથી 15 ટનથી વધુ રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી છે. આ સામગ્રીમાં ટેન્ટ, સ્લીપિંગ બેગ, કાંબળા, તૈયાર ખોરાક, પાણી શુદ્ધિકરણ ઉપકરણો, હાઇજીન કિટ, સોલાર લેમ્પ, જનરેટર સેટ અને જરૂરી દવાઓનો સમાવેશ થાય છે. ભારતીય દૂતાવાસે મ્યાનમાર અને થાઇલેન્ડમાં રહેલા ભારતીય નાગરિકોની સલામતી માટે કાળજીપૂર્વક નજર રાખી છે. હાલ સુધી કોઈ પણ ભારતીય નાગરિકને નુકસાન પહોંચ્યું હોવાની કોઈ માહિતી નથી. થાઇલેન્ડમાં ભારતીય નાગરિકોને કોઈપણ આપત્તિની સ્થિતિમાં 6661881921 પર સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે. આ પહેલા સપ્ટેમ્બર 2024માં ભારતે ઓપરેશન સદભાવ અંતર્ગત મ્યાનમારને 32 ટન રાહત સામગ્રી મોકલી હતી, જેમાં તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં મદદરૂપ થવા માટે જરૂરી સામગ્રીનો સમાવેશ હતો. ડિસેમ્બર 2024માં ભારતે મ્યાનમારને 2200 મેટ્રિક ટન ચોખાની મદદ મોકલી હતી, જે માનવતાવાદી સહાયતા તરીકે આપવામાં આવી હતી. આ પગલાઓ ભારતની એક્ટ ઈસ્ટ અને પડોશી પ્રથમ નીતિઓને પ્રતિબિંબિત કરે છે, જે પડોશી દેશો સાથે મજબૂત અને સહાયક સંબંધો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આવી આપત્તિઓમાં તાત્કાલિક મદદ પૂરી પાડીને ભારતે તેના પડોશી દેશો સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી છે.